હા ચાલુ થઈ ગઈ. ચાલુ થયું? શેનાથી બસ કર્યું? 7 સેકન્ડ બરાબર. બંધ કરી દો. બંધ છે ને કરો. પૂરી થઈ ગઈ. શું ઉતાર્યું? શું પેલા કાંઈ ખાલી ચાલુ નવી પસંદ આવી છે. એ તો ખાલી ચાલુ નથી કર્યું? ॐ श्रीजयहंसनिर्वाण निरञ्जनं नित्यं निर्विकारं निर्गुणं निश्चलं तस्मै हंसनिर्वाणाय नमः। ज्ञान स्वरूप कुटस्थ क्रियाय अतीत कलेवर त्रैवस्था पंचकोश विवर्जितं तस्मै हंसनिर्वाणाय नमः। अखंडादि देशादि परिच्छेदं शून्यं भेदारहितं असंगं माया विद्या मलदूरं तस्मै निर्वाणाय नमः। अपरंपारं प्रातीत अगोचर अवनाशी अलेखम विश्व साक्षी तस्मै निर्वाणाय नमः। अव्यागतम अशून्यम दुख दुर्विराजितम वदन्ति श्रुति समृद्धि नैतम तस्मै निर्वाणाय नमः। प्रिय श्रोताओ, ये તમારો પ્રશ્ન એવો છે કેમ જેમ વ્યક્તિની જન્મથી કરી અને વિદ્યાય તરીકેનું ઠેઠ બધું વૃત્તાંત હોય, એવી રીતે આ પ્રશ્ન એવો છે કે એમાં યાત્રાના જે સ્ટેશનો છે તે બધા આવી જાય છે. યાત્રા કરવી છે ત્યાં શું શું સ્ટેશનો છે, શું શું છે. એટલે એના મૂળમાંથી કરીને આખી વેદાંતનો ઉપક્રમ અને ઉપસંહાર બે આવી જાય છે. જોકે મારી બુદ્ધિ તો એટલી બધી નથી, એની પણ સંત કૃપાથી હું જે કઈ કરીશ એ પણ જે કઈ આપણી રીતે સમજાવીશ એ હશે સંત મત. તમારો પ્રશ્ન બહુ ગહરો છે, કારણ કે અહીંથી ગાડી ઉપડી એટલે ખરેખર ઉપક્રમ ઉપસંહારમાં પહોંચ્યા પછી અહીંયા વેદાંતે બંધ થઈ જાય છે. આ ચિદાભાસની જે જ્ઞાન કોણ થાય છે, અને જ્ઞાન કોને થાય છે? આત્માનું જ્ઞાન થાય છે. મનને જ્ઞાન થાય છે, બુદ્ધિને જ્ઞાન થાય છે. કોને? આ શરીરને જ્ઞાન થાય. કોને જ્ઞાન થાય છે? આ જ્ઞાન કોકને તો થવું જોઈએ ને.
આત્માને જ્ઞાન થયું એમ કહીએ તો એવો પ્રશ્ન ઉભો થાય કે આત્મા ભૂલો પડી ગયો તો આત્મામાં ભ્રાંતિ સાબિત થશે તો મોક્ષ સાબિત નહીં થાય. આ શાસ્ત્રો જે કરેલા છે એ બધું ફેલ જશે. તમે એમ કહો વૃત્તિ નહીં જ્ઞાન થયો તો વૃત્તિ બીજળ છે એને જ્ઞાન ન થવું જોઈએ. એ પણ પ્રશ્ન ખડા છે. તો પછી જ્ઞાન થયું કોને? એ પ્રશ્ન ઉભો છે. નક્કી નથી થયું જ્ઞાન કોને થયું, કેમ થયું, ક્યાં થયું. હું બ્રહ્મ છું આ જ્ઞાન કોને થયું? એ જ્ઞાન ચિદાભાસ ને થાય છે. દર્શન ઘરે ઉભો છો કે ભાઈ ચિદાભાસ ને તો આભાસ માત્ર છે. તો આભાસ ને જ્ઞાન થયું હોય તો ભ્રાંતિ કહેવાય. પણ માયામાં બ્રહ્મનો આભાસ પ્રતિબિંબ અને માયા વશિષ્ઠ ચેતન એને ઈશ્વર કહે છે. અવિદ્યામાં કુટસ્થનો આત્માનો પ્રતિબિંબ, અવિદ્યા અને એ ચેતન અંશ મળીને તેને જીવ કહે છે. એટલે હકીકતમાં જીવ કોઈ આભાસથી એરગી વસ્તુ નથી. જે આભાસમાં ભ્રાંતિ છે એ ભ્રાંતિથી આ પ્રતીત થાય છે. જે વખતે હું બ્રહ્મ છું એવો આભાસ સહિત આત્માકાર વહેર વૃત્તિ સહિત જ્યારે જે અનુભવ થતો હોય છે ત્યારે અનુભવ તો ચિદાભાસ કરતો હોય છે, પણ એની હારે એને ખરેખર લક્ષાર્થમાં પહોંચી ગયો છે ને, છે તો લક્ષાર્થ જ પહોંચ્યો, પ્રતિબિંબ છે. ત્યારે પોતાના આભાસનો બાદ કરીને હું બ્રહ્મ છું જ્ઞાન થવા ટેમે જેને વૃત્તિમાં એવો વિચાર હાલતો હોય છે હું બ્રહ્મ છું, આ ચિંતન જ્યારે ચાલતું હોય છે ત્યારે ચિદાભાસ હું બ્રહ્મ છું એવો અનુભવ કરે છે, પણ પોતે પોતાના આભાસ સ્વરૂપનો માત્ર બાદ કરીને જે ચેતના સાથે છે, કારણ કે હસતો છે આમાં ચેતનનો અવિદ્યામાં અને આભાસમાં બને છે મેં ચેતનનો અંશ તો છે, ત્યારે ત્રણ મળીને જીવ કીધો ને, નરજીવ નહીં, જીવ કારણ કે મેં ચેતનનો અંશ છે. ઉસી ટાઈમે એ ચેતનનો અંશ છે એને પોતાનું બિંબ માની, પોતાનું સ્વરૂપ માની અને આભાસનો પ્રતિબિંબનો ત્યાગ કરતો હોય છે.
આ ઓનું નામ હું બ્રહ્મ છું એવું જ્ઞાન થાય છે ચિદાભાસને. પણ ચિદાભાસને જો થયું છે તો એ જ્ઞાન પ્રમિત કહેવાય, ખોટું કહેવાય, ભ્રાંતિયુક્ત કહેવાય. કારણ કે જેને જે જ્ઞાન થયું છે, વૃત્તિ સહાયક છો, એ પોતાના વાચ આભાસવાદનો આભાસને બાદ કરીને પોતે કુટસ્થની સાથે એકતા સાધે છે. એ પછી તો કુટસ્થ ને બ્રહ્મ તો બે છે જ નહીં. અહીંયા ભ્રાંતિથી થયું. હવે આ જો બની રહે છે ચિદાભાસ એવા સ્વભાવનો છે કે એની અંદર જેમ આપણે સપાટી છે એના માથે જેવું વસ્ત્ર કે ફૂલ મૂકીએ એવો દેખાય, એમ જેમ અંતઃકરણમાં જે કાર્ય થઈ રહ્યું છે અંતઃકરણ ઇન્દ્રિયોમાં એને પોતામાં દેખે છે. આનું ન બંધ. જ્યારે બ્રહ્માકાર વૃત્તિનો જ્યારે પ્રવાહ ચાલતો હોય છે અને છેડા જ્યારે ખરેખર મળી જાય છે, આ ઉસી ટાઈમે ચિદાભાસ પોતાના આભાસવાદને બાદ કરીને એકતા સાધતો હોય છે. આ સ્થિતિ કોઈ કલાકોની કોઈ મિનિટની વાર નથી હો આમાં. પણ કઈક કહેવું તો પડે. શું કહેવું? એટલે બંધ મોક્ષ નો ભાવ તો હકીકતમાં તો વૃત્તિમાં બુદ્ધિમાં છે. પણ અવિદ્યાના જોરને લઈ અને એને આભાસ ગ્રહણ કરે છે. જેમ સપાટી લાલાશ પીડાશ ને ગ્રહણ કરે એમ પોતામાં નથી, પણ એ બીજાનો છે. આનું નામ કહે છે ભ્રાંતિ. અને આ ટાઈમે ભ્રાંતિ ખતમ થાય છે. ભ્રાંતિનો બીજો કોઈ ઉપાય નથી. ભ્રાંતિ દૂર કરવાનો બીજો ઉપાય કોઈ નથી. આ ઈસી ટાઈમે જ્યારે ખરેખર વૃત્તિ એટલી એકલી એકાગ્રહ નહીં, પણ વૃત્તિ બ્રહ્મ ભાવ વાળી હોવી જોઈએ. હું બ્રહ્મ છું આવી. માનો કે વૃત્તિ અને ચિદાભાસી એક બે એ સાધન થયા. હું છું એવું જ્ઞાન થવા માટે એ સાધન થયા. સિદ્ધ તો આત્મા છે, ચેતન છે. તો ભ્રાંતિ જેમ થઈ, જ્યાંથી થઈ ત્યાંથી જ નીકળી. આમ બીજી રીતે કહો તો કાનમાંથી કરે છે, પછી કાનમાંથી નીકળે એટલે જ્યાં ભ્રાંતિ પડી છે ખરેખર વિશેષ રૂપે જો અંતઃકરણ વિશેષ તો ભૂલ થઈ છે ને. આ એના સાધનો છે બધા ઇન્દ્રિયો. કારણ એટલે આ બધી અવસ્થાઓ
જે કીધી અભના પાદક આવરણ, અસત્વા પાદક આવરણ, અભના પાદક આવરણ, વિક્ષેપ, શોક, હરસ, પ્રોક્ષ જ્ઞાન, અપ્રોક્ષ જ્ઞાન, આ બધી ચિદાભાસની અવસ્થાઓ છે. એ જ્ઞાન બધું ઠેઠ અપ્રોક્ષ જ્ઞાન સુધી જ્યારે એ પ્રોક્ષ અપ્રોક્ષ નો ભાવ જ્યારે ન રહે તો અવશ્ય નિર્વકલ્પતા કહે છે. એવા જ્ઞાની પુરુષો, મહાપુરુષો કે ભાઈ અસત્વ પાદક આવરણ બ્રહ્મ છે નહીં હોય તો દેખાવો જોઈએ, ભગવાન હોય તો નકર દેખાવો જોઈએ, દેખાતો નથી એટલે છે નથી, એ અસત્વ પાદક આવરણ. અને બ્રહ્મ છે પણ હું બ્રહ્મ નથી, એ અભાના પાદક આવરણ. પછી વિક્ષિપ શોક ને હરસ, આ બધી ચિદાભાસની અવસ્થાઓ છે ને, ટેશન છે. કારણ કે અસત્વાપાદક આવરણ જે છે એ અવિદ્યાને લઈને થયો છે. કેમ કે અવિદ્યાનો ને આત્માનો તાદાત્મ્ય સંબંધ એને લઈને આ પેદા થયો છે. તો પ્રોક્ષ જ્ઞાનથી અસત્વાપાદક આવરણનો નાશ થાય છે. અને અભાના પાદક આવરણ ભગવાન છે પણ હું ભગવાન નથી, એ અપ્રોક્ષ જ્ઞાનથી એનો નાશ થાય છે. એને લઈને વિક્ષિપ્ત અવસ્થા, શોક ને હર્ષ થાય છે. આ બધી કારણ કે હજી જ્ઞાન કોને થયું એમ કેવું ત્યારે આ પ્રક્રિયા બહુ વેદાંતની છે, સૂક્ષ્મ છે આ પ્રક્રિયા, બરાબર. અને સાધનાનો અંત છે અથવા તો પ્રકાષ્ઠા છે. ત્યાં સાધના પૂરી થઈ ગયા અને અંત કહું છું, અથવા તો એથી પછી ફરી સાધના રહેતી નથી. કારણ કે નિર્વાણ તો એને કહે છે જ્યાં પ્રોક્ષ ને અપ્રોક્ષ એવો કોઈ ભેદે નથી, જીવ બ્રહ્મ એવો ભાવે નથી. કારણ એ ભાવ તો બધા પ્રકૃતિમાં છે ને, એવો ભાવ નથી. એટલે અપ્રોક્ષ જ્ઞાન સુધીની જે ખરેખર મજલ છે એ બધી ચિદાભાસની છે. પ્રોક્ષ અપ્રોક્ષ પણ વધુ જયારે મટી જાય તો કોનું નામ છે નિર્વાણ. એને કે છે નિર્વાણ. ચૂપ થઈ જાય, ચૂપ થઈ જાય, ચૂપ થઈ જાય. જ્યાં સુધી બોલો છો ત્યાં સુધી તો પ્રકૃતિ છે. એ તો ચિંતન જેવી કોઈ વસ્તુ તાકાતવાળી નથી. ચિંતન કઈ અવિદ્યાના ઘટના ઘટ પડી નથી. મફતનું છે, કોઈ પૈસા નથી માગતું. અને ખરેખર પ્રેમથી કરે તો ભગવાન તો સમય નથી માંગતા, ભાઈ જયારે કરે ત્યારે હાલશે, પણ ભાવથી આયતું.
તો ચિંતન દ્વારા આ ઘટના ઘટ ખરેખર અવિદ્યાના સંતોએ આ ખરેખર ચિંતન દ્વારા પાડ્યા છે. ખોટે ખોટો પોતે કઈ બાબર થઈ નહીં, આમાંથી કોઈ બોર્ડે નથી, તો હું બાબર ઘડી ઘડી હું બાબર કેવો, બોલે મારા હગ અમે બાબર અમે આમ કરી તેમ. એમાં કોઈ શું કરે? તું બની ગયો. એમ સ્વાભાવિક રીતે બાહેરી દ્રષ્ટિથી કોઈ સંતો એવું પોતે માનતા છે કે હવે હું કોઈ જાતનો નથી રહ્યો, એને કઈ ગમે નાચમાં ગમે તે થતું કઈ. આ બધું પોતાનું ચિંતનથી વળગે છે ને. જેવું તમારું ચિંતન તેવા તમે. કદાચ તમે એવા નહીં હોય તો તમે સારું ચિંતન કરશો તો સારા થઈ જશો. તમે હું સુખી છું, દુઃખી છું, જન્મું છું, મરું છું, આવા વિચાર કરશો તો તમને એ આખે નાખે લઈ જશે ને આખે નાખે બધું આમ તમને ઢસડી જશે અને વધારેમાં વધારે આકર્ષણ થશે તમને. અને તમે એને ભૂલવા માટે કઈક પછી બીજું સાધન તો હોવું જોઈએ ને. તો હું બ્રહ્મ છું એવું ચિંતન તો પરમ વૈરાગીને થઈ શકે છે.